છાપાની જાહેરાત વાંચી. ફ્લેટ ફક્ત 30 લાખમાં, પોશ વિસ્તાર, રોડ પર. મકાનનું લોકેશન. એ યુવાને જાહેરાત વાંચી. પાલડી વિસ્તારની એ સોસાયટીમાં તેની પત્ની સાથે પેલો ફ્લેટ જોવા આવ્યો. આખી સોસાયટી, લોકેશન, લોકો બધું ધ્યાનથી જોયું. એક્સેસિબિલિટી પણ સારી હતી. જૂની અને લગડી સોસાયટીમાં હવા ઓજસવાળો ફ્લેટ. ત્રીજા માળના એ 303 નંબરના ફ્લેટનો બેલ વાગ્યો. એક આયાબાઈએ ફ્લેટનો દરવાજો ખોલ્યો અને આખો ફ્લેટ બતાવ્યો. ગેલેરી, કિચન, ફર્નિચર, પેસેજ બધું જ ચોખ્ખું કાચ જેવું. અંદરના રૂમમાં એક ભૂરી આંખોવાળી, કરમાઈ ગયેલી ચામડીવાળી, પ્રભાવી પણ ખાટલાવશ એક મહિલા વ્હીલચેર પર બેઠી હતી. બા, આ ફ્લેટ છેલ્લે તમારે કેટલામાં કાઢવો છે? યુવાન બોલ્યો. પહેલાં તો મને બા નહીં કહેવાનું. આઈ એમ વિશાખા. અડધેથી વાત કાપી. ભાવ છાપામાં લખ્યો છે, પણ 5.25 આમ તેમ થાય. દિશા, ચા લાવ અને આ છોકરી માટે પેલી ફરારો રોશનીની ચોકલેટ આપ. શાંતિથી બેસાય, પછી આ બધી વાત થાય. ધીમે ધીમે વાત ચાલી. નોકરીની, ફ્લેટની હિસ્ટ્રીની, જીવનની મિસ્ટ્રીની, યુવાનીના શોખની, કેટલાક જૂના આલ્બમો સુધી વાત વિસ્તરી ગઈ. યુવાનનો સમય થયો. 2 કલાકે યુવાન અને તેની પત્ની ઊભા થયા. આવજો કીધું અને પાછો વળ્યો. ફ્લેટમાં ઉતરતા ઉતરતા વિચાર આવ્યો કે આટલો મસ્ત ફ્લેટ, સારું લોકેશન, સસ્તો તો એ કેમ વેચાતો નહીં હોય? લાવ સિક્યોરિટીવાળાને પૂછી લઉં. सिक्योरिटीवालो तम्बाकू घसता घसता बोले, ये माई टाइम पास करती है, कोई आता नहीं है तो अखबार में ऐड देकर बुलाती है, कभी फ्रिज बेचती है, कभी कपबोर्ड, बस टाइम पास करती है, सबको अच्छा खाना खिलाती है, आपको वो फॉरेन वाली महंगी चॉकलेट खिलाई होगी, उनका बेटा परदेश से भेजता है. आने टाइम पास कहूँ કે એકલતાનો ઈલાજ. બાકી સત્ય એ છે કે માણસ પાસે બધું જ વૈભવ હોય પણ પાસે બેસી ઘડીક બેસવાવાળું કોઈ ન હોય તો એના જેવી ગરીબી બીજી કોઈ નથી. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.